જાઓ એ મિશન કાર્યની આખી વાત નથી. કહો એ શબ્દો પણ તેમાં સમાવિષ્ટ છે. જો કે તો પણ તેનાથી આ વાત પૂરી થતી નથી. જો તમે ગયા છો અને કહ્યું પણ છે, પણ જો એ સંદેશ એવી ભાષામાં હતો કે તમારા સાંભળનારા તેને સમજી જ ન શક્યા, તો શું? એ સંદેશો અર્થહીન બની ગયો. મિશન કાર્યોમાં જાઓ અને કહો તેનાથી કંઈક વધારે બાબતો સમાવિષ્ટ છે. એ તો એવી વાત છે કે જાઓ અને એવી રીતે સંદેશ આપો જેને સારી રીતે સમજી શકાય, જેથી તેને લાગુ કરી શકાય. ચોક્કસપણે ભાષા તેમાં અડચણરૂપ બની શકે છે, પણ વૈશ્વિક દ્રષ્ટિકોણ તેનાથી મોટી અડચણ છે. વૈશ્વિક દ્રષ્ટિકોણ તો એવા લેન્સ છે જેના દ્વારા આપણે આપણી આસપાસના સંદેશાઓ અને ઘટનાઓને જોઈને તેની વ્યાખ્યા કરીએ છીએ, અને ઘણીવાર સંસ્કૃતિઓ માટે તે ખાસ હોય છે. જો તમે તમારા વૈશ્વિક દ્રષ્ટિકોણથી અલગ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા વ્યક્તિને સુવાર્તા પ્રગટ કરો તો તેઓ તેને કેવી રીતે સમજશે? અથવા તો વધારે મહત્વની વાત તો એ છે કે શું તે તેમના હૃદયમાં એટલે ઊંડે સુધી ઉતરશે કે તેઓ તેને તેમના જીવનમાં લાગુ કરી શકે? 3 મુખ્ય દ્રષ્ટિકોણને સમજવાથી અસરકારક રીતે સુવાર્તા પ્રગટ કરી શકાય છે: અપરાધ ભાવ અને નિર્દોષતા, સન્માન અને શર્મિંદગી, ભય અને બળ. પશ્ચિમી દેશોના વૈશ્વિક દ્રષ્ટિકોણ વિશે વિચાર કરો. ત્યાં વ્યક્તિઓનું અને અધિકારોનું મૂલ્ય છે. નૈતિકતાનો આધાર કાયદા પ્રમાણેની વ્યાખ્યા મુજબના ખરા અને ખોટા પર આધારિત છે. તમારી પાસે તમારા પોતાના મંતવ્યો, તમારી પોતાની માન્યતાઓ અને આનંદ પ્રમોદ માટેની તમારી પોતાની રીતોની પસંદગી કરવાનો અધિકાર છે, જ્યાં સુધી તમે કાયદો ન તોડો ત્યાં સુધી. પણ જો તમે કાયદો તોડો છો તો તેનો એકમાત્ર ઉકેલ એ છે કે તમારા ગુનાના પ્રમાણમાં સજા ભોગવો. મોટાભાગની પશ્ચિમી સંસ્કૃતિઓ સતત અપરાધ ભાવના ઉકેલની શોધ કર્યા કરે છે. મધ્ય પૂર્વ અને એશિયાની મોટાભાગની સંસ્કૃતિઓ અલગ છે. ત્યાં દરેક બાબતોમાં પરિવાર અને સમાજને વધારે મહત્વ આપવામાં આવે છે. વ્યક્તિગત સંબંધો, પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જો તેના પ્રાથમિક પ્રેરકો છે. જો તમે સારા કુટુંબમાંથી આવો છો, સમાજમાં સારા કાર્યો કરો છો, સામાજિક ધોરણોનું પાલન કરો છો, તો તમને સન્માન મળશે. પરંતુ જો તમે કંઈક અપમાનજનક કરો અથવા તમારી સાથે કંઈક અપમાનજનક થાય તો તમે અને તમારો સમુદાય બંને શરમ અનુભવશે. તેથી આ સંસ્કૃતિઓ શરમથી બચવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. લેટિન અમેરિકાના કેટલાક ભાગો, ઉપસહારા આફ્રિકા તથા મોટાભાગના આદિવાસી વિસ્તારો હજુ પણ અલગ રીતે કાર્ય કરે છે. વાસ્તવિકતા જેટલી આત્મિક ક્ષેત્ર પર નિર્મિત હોય છે એટલી જ ભૌતિક ક્ષેત્ર પર પણ નિર્મિત હોય છે. તેમના મોટાભાગના નિર્ણયો તેમની આસપાસના આત્માઓ તરફથી અનુભવાતી હકારાત્મક કે નકારાત્મક પ્રતિક્રિયાઓ પર આધારિત છે. તેને પરિણામે આ સંસ્કૃતિઓ પર પ્રતિબંધિત બાબતો, અંધશ્રદ્ધાઓ, જાદુક્રિયાઓ અને બલિદાનો વર્ચસ્વ ધરાવે છે, અને તેને પરિણામે આ સંસ્કૃતિઓ સતત ભયની સ્થિતિમાં જીવે છે. તેથી જો તમે સુવાર્તા કહેવા જઈ રહ્યા છો તો આ દરેક વૈશ્વિક દ્રષ્ટિકોણના લોકો માટે સુવાર્તા શું છે? ચાલો જવાબો માટે આપણે ઈસુ તરફ જોઈએ. ઈસુ વ્યભિચારી સ્ત્રી સાથેની તેમની વાતચીતમાં આપણને આપણા પાપોથી શુદ્ધ કરવાની તેમની ક્ષમતા બતાવે છે. પડોશીઓ તેને ઈસુ પાસે લાવે છે અને તેણે તોડેલા નિયમને ટાંકીને તેને પથ્થરે મારવાની વાત કરે છે. તે દોષિત છે અને તેની સજા સ્પષ્ટ છે. તેથી ઈસુ આરોપ મૂકનારાઓને કહે છે કે જેણે પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે. એક પછી એક ફરોશીઓ ચાલ્યા જાય છે. ફક્ત ઈસુ જ છે જે તેને તેના પાપો માટે નિયમ પ્રમાણે સજા કરી શકે છે, પરંતુ સજા કરવાને બદલે ઈસુ તેને માફ કરે છે. એફેસીઓને પત્ર 1:7 કહે છે કે ઈસુમાં તેમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. જેઓ તેમના પાપના ભાર હેઠળ કચડાઈ ગયા છે અને પોતાને દોષિત માને છે, તેમને ઈસુ એવી માફી આપે છે જે આપણને ઈશ્વરની આગળ નિર્દોષ બનાવે છે. જેઓ તેમની નિષ્ફળતાઓની શરમને લીધે બહિષ્કૃત હોવાની લાગણી સાથે ઈશ્વરથી તેમના ચહેરા છુપાવે છે, તેમના વિશે શું? ઈસુ એક એવા પુત્રની વાત કહે છે જે તેની પાપી ઈચ્છાઓમાં પડે છે અને તેનો વારસો વેડફી નાખીને તેના પરિવારને શરમાવે છે, અને એવી અધમ પરિસ્થિતિમાં આવી પડે છે કે તેને ભૂંડોનો ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. પણ જ્યારે તે ગંદો અને ફાટેલા કપડાં સાથે તેના ભૂતકાળની શરમ લઈને પાછો ફરે છે, ત્યારે તેના પિતા તેની તરફ દોડે છે, પોતાના જબ્બાથી તેની શરમને ઢાંકે છે, તેની આંગળીમાં વીંટી પહેરાવે છે, પગમાં જોડા પહેરાવે છે અને તેના સ્વાગત માટે મિજબાની આપે છે. એફેસીઓને પત્ર 1:5 કહે છે કે તેમણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને માટે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા.
અને એફેસીઓને પત્ર 2:19 એ ભાવનાને સ્પષ્ટ કરે છે કે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરના કુટુંબના માણસો છો. ઈસુ ઈશ્વર સાથેના માણસ જાતના સંબંધને પુનઃસ્થાપિત કરે છે, આપણી શરમને ઢાંકી દે છે અને આપણને ઈશ્વરના રાજ્યમાં હોવાનું સન્માન આપે છે. અને જેઓ તેમનું મોટાભાગનું જીવન બલિદાન, મંત્રોચ્ચાર અને અંધશ્રદ્ધાઓનો ઉપયોગ કરીને એવા આત્માઓને ખુશ કરવામાં વિતાવે છે જેઓ તેમને ડરથી દબાવી રાખે છે, તેમના વિશે શું? ઈસુએ તોફાનોને શાંત કર્યા, રોટલી અને માછલીને વધારી, પાણી પર ચાલ્યા, માંદાઓને સાજા કર્યા અને આત્મિક જગત પરના તેમના સામર્થ્યને બતાવવા માટે અશુદ્ધ આત્માઓને કાઢ્યા. પાપ તથા મરણ પર તેમનું પૂરેપૂરું સામર્થ્ય બતાવતા પહેલા તેમણે આ કાર્યો કર્યા. એફેસીઓને પત્ર 1:19-21 કહે છે કે ઈશ્વર આપણને જે સામર્થ્ય આપે છે તે એ જ પરાક્રમી સામર્થ્ય છે જે તેમણે ખ્રિસ્તને મુએલાઓમાંથી ઉઠાડ્યા અને સ્વર્ગીય સ્થાનોમાં પોતાની જમણી તરફ બેસાડ્યા ત્યારે પ્રગટ કર્યું હતું. ઈસુ પાસે બધો અધિકાર છે અને જ્યારે તેમનો આત્મા આપણામાં રહે છે ત્યારે તે આપણને એ જ અધિકાર આપે છે. તેથી જ્યારે તમે અપરાધ કે નિર્દોષતાની સંસ્કૃતિવાળા લોકોને સુવાર્તા કહો ત્યારે તેમને કહો કે ઈશ્વરે તેમના પુત્રને એવું જીવન જીવવા માટે મોકલ્યો જે આપણે નથી જીવી શકતા. આપણે જેને માટે લાયક છીએ એવી રીતે ઈસુ મરણ પામ્યા અને આપણા પાપોની કિંમત ચૂકવી, જેથી આપણો નાશ ન થાય પણ આપણે અનંત જીવન પામીએ. તેમને કહો કે ઈસુના મરણ અને પુનરુત્થાન દ્વારા આપણો અપરાધ દૂર કરવામાં આવ્યો છે. જેઓ સન્માન કે શરમની સંસ્કૃતિમાં જીવે છે તેમને કહો કે સ્વર્ગમાં એક પિતા છે જેમણે ખ્રિસ્ત દ્વારા તેમના રાજ્યમાં તેમના માટે સન્માનનું સ્થાન સ્થાપિત કર્યું છે. જેમ ઉડાવ દીકરાના પિતા આખા સમુદાયને મિજબાની આપીને તેને પોતાના પરિવારમાં ફરી સ્વીકારે છે, તેમ જ્યારે આપણા પવિત્ર પિતાનું રાજ્ય સંપૂર્ણપણે આવશે ત્યારે તે તેમના તમામ બાળકો અને વારસદારો માટે મિજબાની આપવાની તૈયારી કરી રહ્યા છે. અને ડર કે બળની સંસ્કૃતિમાંના જે લોકો આત્માઓથી બીતા હોય છે તેમને એમ લાગે છે કે તેઓ શાપિત છે અથવા તેમણે સ્વતંત્રતાની કોઈ નિશાની માટે સતત બલિદાન આપવું પડે છે, તેમને કહો કે બધી સુવાર્તાઓમાં ઈસુએ પ્રકૃતિ, અશુદ્ધ આત્માઓ, બીમારીઓ અને શાપો પર તેમનો અધિકાર અને સામર્થ્ય બતાવ્યા છે. તેમને કહો કે તેઓ તેમની નિષ્ઠા ઈશ્વરના પુત્રને આપી શકે છે જે પાણી પર ચાલે છે, મુએલાને જીવતા કરે છે, તોફાનોને શાંત કરે છે અને શૈતાનના કામોનો નાશ કરે છે. વિવિધ કુળો, દેશો અને લોકજૂથોની જરૂરિયાતોને સંતોષવા માટે સુવાર્તાને મરડવાની કોઈ જરૂર નથી. સુવાર્તા દરેક પ્રકારની જરૂરિયાતોને સંબોધે છે. ઈસુ દરેક વ્યક્તિ અને દરેક સંસ્કૃતિના હૃદયના પોકારનો જવાબ આપે છે. જો તમે નિર્દોષતા શોધી રહ્યા છો તો ઈસુ તમારા પાપોના ડાઘ ધોઈ નાખે છે, જેથી તમે ઈશ્વરની આગળ નિર્દોષ ઊભા રહી શકો. જો તમને સન્માન કે સ્વીકૃતિની જરૂર હોય તો ઈસુ તમને રાજ્યના નાગરિક, પુત્ર અને રાજાના વારસદાર બનાવે છે. અને જો તમારી નબળાઈના ડરથી તમે બળ શોધી રહ્યા છો તો ખ્રિસ્તે તમને વચન આપ્યું છે કે તેમનું મરણને હરાવનારું સામર્થ્ય તમારામાં રહેશે. આ સારા સમાચાર છે. હવે જાઓ અને દેશોને કહો